નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7 વિષય ગણિતના અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન નંબર 5 બ નીચેના દાખલા ગણો. તેમાં દાખલા નંબર 3 કિંમત શોધો તેનું સોલ્યુશન કરવાના છીએ. આની આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2નું સોલ્યુશન પૂર્ણ કરેલ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. દાખલા નંબર 1 છે 25નો ઘન ભાગ્યા 5નો વર્ગ આખાના ભાગાકારમાં 5નો ઘન. તો સૌ પ્રથમ આપણે કૌંસનું સાદુરૂપ આપીશું. તો જુઓ, ઉપર છે 25નો ઘન, તો આપણે લખી લઈએ 25નો ઘન અને ભાગાકારમાં 5નો વર્ગ. હવે આ કૌંસ આપણે પૂરો કરી દઈએ અને આખાના ભાગાકારમાં છે 5નો ઘન. હવે તમે જોઈ શકો છો અહીં પણ 5 છે, અહીં પણ 5 છે, જ્યારે આટલે 25 છે. તો આપણે 25ને 5માં રૂપાંતર કરીએ તો 25 એટલે શું લખાય? તો 25 એટલે લખાય 5નો વર્ગ. આપણે 5નો વર્ગ કરીશું તો આપણને 25 મળી જશે. તો 5નો વર્ગ એટલે 25 છે, એનો પણ હજુ ઘન છે, તો આનો પણ ઘન થઈ જશે અને નીચે આવશે 5નો વર્ગ અને ભાગાકારમાં 5નો ઘન તો છે જ. ચલો, હવે આ શું છે? તો કે ઘાતની પણ ઘાત છે, તો આ બંનેનો શું થશે? ગુણાકાર. એટલે 5ની કેટલી ઘાત થઈ જશે? 2 ગુણ્યા 3 એટલે કે 6. તો આટલે થશે 5ની 6 ઘાત અને ભાગાકારમાં 5ની 2 ઘાત અને ભાગ્યા 5ની 3 ઘાત. હવે તમે અહીં જોઈ શકો છો કે અહીં આધાર સરખા છે અને બંને વચ્ચે ભાગાકાર છે. તો ઘાતાંકની શું થશે? તો કે બાદબાકી થશે. હું આટલે લખું છું, આટલેથી આપણે આટલે લખીએ છીએ 5ની 6 ઓછા 2 અને ભાગાકારમાં હતું 5ની 3 ઘાત. તો આપણે લખી દઈએ 5ની 3 ઘાત. તો ઉપર જવાબ આવશે 5ની 4 ઘાત અને નીચે 5ની 3 ઘાત. પાછું જો આધાર સરખા છે તો ઘાતાંકોનો શું થશે? તો કે બાદબાકી થશે. તો પાછું કેટલો જવાબ આવશે? 5ની 4 ઓછા 3 એટલે કે 1 ઘાત અને 5ની 1 ઘાત એટલે જવાબ આવશે આપણો 5 જ. એના પછીનો દાખલા નંબર 2 5નો ઘન આખાનો વર્ગ ગુણ્યા 5ની 5 ઘાત આખાના ભાગાકારમાં 5ની 8 ઘાત. તો સૌ પ્રથમ આપણે કૌંસનું સાદુરૂપ આપીએ. તો જુઓ, 5નો ઘન એનો પણ વર્ગ છે, તો આ બંનેનું શું થશે? ગુણાકાર. એટલે કે 3 દુ 6 થશે. 5ની 6 ઘાત ગુણ્યા 5ની 5 ઘાત અને આખાના ભાગાકારમાં 5ની 8 ઘાત છે, તો આપણે નીચે લખી દઈએ 5ની 8 ઘાત. હવે તમે અહીં જોઈ શકો છો 5ની 6 ગુણ્યા 5ની 5 ઘાત એટલે કે અહીં આધાર સરખા છે અને વચ્ચે ગુણાકાર છે. તો ઘાતાંકોનો થશે સરવાળો, એટલે ઉપર થશે 5ની 6 વત્તા 5, નીચે 5ની 8 ઘાત. હવે ઉપર જુઓ, 6 ને 5 11 થઈ જશે, તો 5ની 11 ઘાત અને નીચે છે 5ની 8 ઘાત. ચલો, હવે આનું સાદુરૂપ કઈ રીતે આપશું? તો કે આધાર સરખા છે અને વચ્ચે ભાગાકાર છે, તો ઘાતાંકની થશે બાદબાકી. એટલે 5ની 11 ઓછા 8 એટલે આપણો જવાબ આવશે 5ની 3 ઘાત. હવે આપણને કિંમત શોધવાનું કીધું છે, તો આપણે શોધીશું 5ની 3 ઘાત એટલે કેટલા થાય? તો 5ની 3 ઘાત એટલે 125 આપણો જવાબ છે. તેના પછી દાખલા નંબર 3 છે 2ની 4 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા 8 આખાના ભાગાકારમાં 3ની 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત. તો આપણે ગણીએ, 2ની 4 ઘાત એમના એમ લખીએ ગુણ્યા 3ની 3 ઘાત એમની એમ લખીએ. હવે 8 છે તો 8ની જગ્યાએ આપણે 2ની 3 ઘાત લખી શકીએ, કારણ કે 2ની 3 ઘાત એટલે આપણને 8 જ મળશે અને આખાના ભાગાકારમાં છે 3ની 2 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત. હવે આપણે જેનો આધાર 2 હોય તેને સાથે લઈએ અને જેનો આધાર 3 છે તેને અલગ કરીએ. એટલે કે 2ની 4 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત ભાગાકારમાં 2ની 3 ઘાત થશે. તેવી જ રીતે 3ની 3 ઘાત અને ભાગાકારમાં આવી જશે 3ની 2 ઘાત. હવે સાદુરૂપ આપીએ તો જુઓ,
આધાર સરખા છે અને વચ્ચે ગુણાકાર છે તો આ બેનો સરવાળો થશે અને નીચે આ ભાગાકારમાં છે એટલે આ જે ઘાત છે એ બાદ થશે એટલે શું થશે તો કે 2 ની 4 ને 3 7 ઓછા નીચે થઈ જશે 3 તેવી જ રીતે અહીં લખાશે 3 ની 3 ઓછા 2 તો આપણને જવાબ મળશે 2 ની 4 ઘાત ગુણ્યા 3. હવે આની આપણે કિંમત શોધશું તો 2 ની 4 ઘાત મળશે 16 ગુણ્યા 3 એટલે કે 48. આપણો જવાબ આવશે 48. ત્યારબાદ છેલ્લો દાખલો છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 5 ની 5 ઘાત આખાના ભાગાકારમાં 5 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. તો આમાં પણ આપણે જેના આધાર સરખા છે તેને સાથે લઈ દઈએ તો 2 ની 3 ઘાત ના ભાગાકારમાં આપણે લઈએ 2 ની 2 ઘાત. તેવી જ રીતે 3 ની 4 ઘાત એ નીચે લઈએ 3 ની 3 ઘાત અને 5 ની 5 ઘાત તેના નીચે છે 5 ની 4 ઘાત. હવે આનું સાદું રૂપ આપીએ તો આધાર સરખા છે તો ઘાતાંકની બાદ બાકી થશે એટલે 2 ની 3 ઓછા 2 ઘાત ગુણ્યા 3 ની 4 ઓછા 3 ઘાત ગુણ્યા 5 ની 5 ઓછા 4 ઘાત. એટલે કે અહીં થઈ જશે 2 ની 1 ઘાત એટલે કે 2 ગુણ્યા આ 3 અને ગુણ્યા 5. હવે ગુણાકાર કરી દઈએ તો 5 તરી 15 ને 15 દૂને 30 તો આપણો ફાઇનલ આન્સર આવશે 30. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા ગણિતના અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે.